સર્વોત્તમ સ્તોત્ર શ્રી ગુસાઈજીએ આપે સ્વયં પ્રગટ કરેલ છે, જેમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ પ્રગટ કરેલ છે. તે સ્તોત્રમાં જ આપ શ્રી ગુસાઈજીએ મહાત્મ્ય પ્રગટ કરતા કહ્યું કે જે કોઈ પણ વૈષ્ણવ સર્વોત્તમ સ્તોત્રનો નિત્ય પાઠ કરશે તો તેમના જીવનમાં ભક્તિ માર્ગમાં આડે આવતો જે પ્રતિબંધ હશે તેનો વિનાશ કરશે આ સર્વોત્તમ સ્તોત્ર. અને આપે આ સ્વયં કહ્યું કે કૃષ્ણ ધરામૃત સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. તો આ જે સર્વોત્તમ સ્તોત્રમાં ગઈકાલે યજ્ઞ ભોગતા એ નામ ઉપર જે ટીકા અધૂરી હતી તેમાં ગઈકાલે ત્યાં સુધી આવી હતી કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ નંદ બાવા, ઉપનંદ આપના કાકા વગેરે જ્યારે ઇન્દ્રયાગ કરવાની તૈયારી કરી રહ્યા હતા તે વખતે યજ્ઞ કરતા, ક્ષમા કરજો, તે વખતે નંદ બાવા અને સકલ વ્રજવાસીઓ જે એમના વર્ષોથી પરંપરામાં, જો કે આ સનાતન ધર્મમાં પણ છે જ, ભગવદ્ ગીતામાં પણ આ યોગેશ્વર ભગવાને જ કહ્યું છે કે પર્જન્ય યજ્ઞ ઇન્દ્રનો કરવો એ વર્ષા કરાવે. પણ અહીંયા લીલા એવી છે કે સાક્ષાત આપ જ પ્રગટ થયા છે, એટલે આપની સામે હવે કોઈ દેવ મોટો ના કહેવાય. એક એ ભાવ, અને બીજો ભાવ મુખ્ય ગોવર્ધન મહારાજ એ સાક્ષાત પુષ્ટિ રસ નું દાન કરવા વાળા છે, અને આ બધા જ દૈવી જીવો છે. એમને દાન ત્યારે જ થાય કે જો એ ગોવર્ધન મહારાજનો આશ્રય કરે. એટલા માટે જ આપે સ્વયં કહ્યું કે તમે આ જે નંદ બાવાને કહ્યું કે આપ જે યજ્ઞ કરો છો એ કેમ કરો છો, તેનું કારણ કહ્યું. પછી કહ્યું કે હવે આપે વિચાર્યું, ઠાકોરજીએ સ્વયં, કે નિત્ય લીલામાં અંતરાય થશે, કેમ કે અમે અહીંયા પ્રગટ છીએ. કોઈ ચક્રવર્તી રાજા પ્રગટ હોય અને પછી બધા ખંડિયા રાજાને પૂજા કરવા જતા રહે તો એ ચક્રવર્તી રાજાની અવહેલના કહેવાય. પણ સ્થિતિ એવી છે કે આપને ઐશ્વર્ય પ્રગટ કરવું નથી, એટલે હવે આપનો નહીં પણ ગોવર્ધન મહારાજનો મહિમા પ્રગટ કરવા માંગે છે. એટલે ગઈકાલે આવેલું એમાં આપે જે એક વાત ઉપજાઈ કાઢી હતી કે મને જેવી રીતે આદિ ભગવાને આજ્ઞા કરી કે તમે ઇન્દ્રનો યાગ ન કરો, તમે ગોવર્ધન મહારાજનો યાગ કરો. ગઈકાલે કહ્યું ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ આપના પિતા નંદ બાવાને કે મને સ્વપ્નમાં આદિ નારાયણ ભગવાને, આદિ પુરુષ ભગવાને દર્શન આપ્યા, દર્શન દિए है. अरु मोसो कहो जो तुम देवतान के देवतान ईश्वर देव राय श्री गिरिराज पूजन छोड़ इंद्र को पूजन क्यों करत हो. ऐसे ऐसे कोटि कोटि इंद्र जिनके आश्रयभूत है. कोटि कोटि इंद्र को उत्पन्न करत है, कोटि कोटि इंद्र को क्षण मात्र में प्रलय करत है. ऐसे सर्वेश्वर भगवान श्री गिरिराज रूप प्रगट प्रताप को छोड़ी के तुम इंद्र की पूजा क्यों करत हो. अब तुम श्री गोवर्धन को पूजन करो, और श्री गोवर्धन तुम सबन के देखते भोजन करेंगे, और सबन को मोह माग्यो मन वांछित फलदान करेंगे, और तुम्हारे सकल अमंगल रूप अरिष्ट को निवारण करेंगे, सकल इष्ट प्राप्त करावेंगे. अपने नेत्र सो प्रकट प्रताप तुम सब देखोगे.
और पूजा को प्रकार सब मोको कही बतायो है એટલે કે પૂજાનો પ્રકાર તો આપ જ બતાવવાના છો, પણ હવે આપ તો બતાવવાનો છો કહેવાય નહીં. પાછું ઐશ્વર્ય પ્રગટ થઈ જાય કે તે ક્યાંથી જાણ્યો કનૈયા. એટલે કે છે કે મને આદિ નારાયણે પાછો એનો પૂજાનો પ્રકાર પણ બધો જ સમજાવી દીધો છે. ताते अब तुम इंद्र याग मेटी के गोवर्धन याग करो, यह सब वृत्तांत श्री प्रभु जी आप नंदादिक गोपन के आगे कहे, और वो आप अंतर्यामी रूप है. ताते सबन के हृदय में प्रविष्ट होई श्री गोवर्धन याग करण को निश्चय प्रतीति प्रगटाए. आपे ज अंदर થી પ્રેરણા કરાવડાવી, કોઈને વાંધો ના પડવો જોઈએ, સારા કામમાં વિઘ્ન ના આવે. तब श्री नंदादिक गोप ने श्री प्रभु जी के वचन सुनी के मन में सबन ने निश्चय कियो, जो श्री नंद राय कुमार कहत है सो सर्व बात प्रमाण है. इंद्र पूजन इतने दिन अपने भूल के कियो, और वो श्री भगवान ते विमुख भय हते. परंतु श्री भगवान बड़े दयालु है, जो आप हमारी भूल की ओर विचारे नहीं. और अनुग्रह करी श्री गोवर्धन देव राय को पूजन बताए. કોણે બતાવ્યું? આ કનૈયાએ નહીં હો. કનૈયાએ કહ્યું ને કે આદિ નારાયણે, એટલે એના વખાણ કરે છે. આદિ નારાયણે કરુણા કરી. અત્યાર સુધી આપણે ભૂલો કરતા આયા ઇન્દ્રયાગની. જો સારું થયું ને કે આદિ નારાયણે આપણને આપણી ભૂલ સુધારી લીધી. સાથે અબ નંદરાય કુમાર કહે સો કરનો, એટલે કહેવાય શ્રી કૃષ્ણચંદ્ર જે કહે છે એવું જ કરવાનું. या भांति नंदादिक सब गोप निश्चय मतो करी 84 कोष ब्रज में खबर कराए. ગઈકાલે અહીંયા સુધી આવ્યા હતા. 84 કોષ ભૂમિ જે છે બ્રજની, એ અલૌકિક છે, એ પ્રભુનું ધામ છે, એ અહીંની ભૂમિ નથી. એ ગોલોકથી અહીંયા સ્થાપેલી છે. અહીંની ભૂમિ તો પાતાળમાં ચાલી ગઈ છે, કેમ કે પ્રભુ આપનું ધામ જે છે એમાં જ રહેવાનું પસંદ કરે છે. વૈકુંઠના સ્વામી જે છે, આ પૃથ્વીના માલિક, એમના ધામમાં રહેવાનું પસંદ નથી કરતા, કારણ કે આ પૂર્ણ પુરુષોત્તમ છે. એટલે 84 કોષમાં બધાને ખબર કરાવડાવી, જો અબતે श्री गोवर्धन पूजन सब करो, इंद्र को पूजन कोई मत करो, और श्री गोवर्धन याग के पूजा की सामग्री सब बेग सिद्ध करो. यह सब ब्रज में प्रसिद्ध खबर कराई. नर नारी प्रति घर घर अरुण श्री नंदादिक गोपन के मन में अति आनंद प्रकट भयो. श्री गिरिराज को महात्म्य प्रदर्शमान हृदय में भयो, और इंद्रादिक के ऊपर अभाव होत भयो. पाछे सकल ब्रजवासी लोग यह वार्ता सुन सुन के अति आनंद हर्ष पाए. पाछे श्री नंदादिक गोप सकल ब्रजवासी लोग अपने अपने गृहते सकल पूजा की सोज सामग्री लेके अपने अपने सकट भरी. सकट એટલે પોતાના બળદગાડા, અને સામગ્રી એટલે જે પણ સખડી અનસખડી दूधगर नागरी वधु अपने अपने सकट भरी नर नारी गाय बच्छ सहित सब श्री गिरिराज पर आए. पाछे आचार्य रूप आप श्री नंद कुमार होय विधि पूर्वक श्री गोवर्धन पूजा कराए. आचार्य रूप થઈ ગયા હવે શ્રી કૃષ્ણ. 7 વર્ષના છે, પણ આપને આચાર્ય થવું છે તો આચાર્ય થઈ જાય. અને કહે છે કે श्री नंद कुमार होई विधि पूर्वक श्री गोवर्धन पूजा कराए. श्री नंदराय जी गो उत्सव प्रति वर्ष मानते, सो गो उत्सव याग में प्रथम गायन को सम्मान पूजन करनो. सो वेद में प्रसिद्ध नहीं હતો, એટલે વેદમાં પણ ગૌનું સ્થાન પ્રથમ પૂજનનું ન હતું, પ્રભુએ શરૂ કર્યું. સાથે નંદાદિક प्रतिवर्ष गायन को सम्मान पूजन नहीं करते हते. सो श्री प्रभु जी आप प्रथम गायन को सम्मान करी नाना प्रकार सो अलंकृत श्रृंगार करी पूजन कराए. पाछे श्री गोवर्धन की सामग्री सबन की श्री गिरिराज को विधि पूर्वक भोग धराए. જે પણ સામગ્રી આપે ઇન્દ્રયાગ માટે તૈયારી કરવા માટે લીધી હતી, જે પણ સિદ્ધ થઈ ગયું એ બધું, અને જે આ વ્રજવાસીઓને ખબર કરાવડાઈ એ લઈને આયા પોતાના ગાડામાં, એ બધું ગોવર્ધન મહારાજને ધરવાના ભાવથી ભોગ ધર્યો વિધિપૂર્વક. પાછે ધૂપ દીપ શંખોદક કરાય, કારણ કે આ મર્યાદા રીતિ છે. પૂજા શબ્દ છે વૈષ્ણવો, એટલે ગોવર્ધન મહારાજ માટે પૂજા જ શબ્દ વપરાશે, સેવા શબ્દ નહીં વપરાય.
गिरिराज को विधि पूर्वक भोग धराए, पाछे धूप दीप शंखोदक कराए, हाथ जुड़ाए के दीनता पूर्वक प्रार्थना कराए। पाछे श्री प्रभुजी आप साक्षात सहस्त्र भुजा धारण करी श्री गिरिराज रूप होई श्री नंदादिक गोप आदि सकल ब्रजवासी लोगन द्वारा समर्पित पदार्थ को समन के देखते अंगीकार कियो। કેમ કે આપણે કહ્યું હતું ને કે ત્યાં ગોવર્ધન મહારાજને તમે ધરશો તો એ સ્વયં પ્રગટ થઈને લેશે, પણ આપે જ પોતે પ્રગટ થઈને લીધું, કેમ કે આ પણ સ્વામીનીજી અલગ અલગ નથી અને સ્વામીનીજીને શરમ ના પડે એટલે આપ જ પ્રગટ થઈ ગયા. ગોવર્ધન એ સાક્ષાત સ્વામીનીજી છે, એ તો હું નથી કહેતો. હમણાં જે ગોવર્ધન સિંહ ઉત્સાહ નામ ગયું ને એમાં શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે શ્રી ગોવર્ધનનું મુખ્ય સ્વરૂપ શ્રી સ્વામીનીજી છે. આ શબ્દો શ્રી ગોકુલનાથજીના છે. सबन के मनोरथ पूर्ण किए, सबन को मन वांछित दर्शन दिए, सबन को वरदान दिए, मन के संशय सबन के दूर किए, प्रगट प्रतीत दिखाए, दृढ़ आश्रय कराए, अन्याय छुड़ाए, स्वरूपानंद के अनुभव करीवे को योग्य किए. સ્વરૂપાનંદ તે લીલામાં જે સુખ છે અત્યારે ભૂલી ગયેલા છે એ લોકો, પણ એ હવે મળશે. 7 દિવસ સુધી જ્યારે ગોવર્ધન ધારણ કરશે ત્યારે ગોકુલનાથજી કહેશે હવે અમે સ્વરૂપાનંદનો અનુભવ કરાવી રહ્યા છે. એના માટે યોગ્ય કર્યા અત્યારે, કેમ કે હવે અમે ઇન્દ્રનો આશ્રય છોડ્યો ને એટલે. या मानती सो आप यज्ञ को उपदेश दिए किए, श्री गोवर्धन याग कराए, सो नंदादिक गोप आदि सकल ब्रजवासी को सर्वस्व धन प्राणात्मा रूप श्री प्रभु जी आप है. साथ यज्ञ के उपदेश करता हूँ श्री प्रभु जी आप है, और यज्ञ करता हूँ श्री प्रभु जी आप है, और यज्ञ भोगता हूँ श्री प्रभु जी आप है. એટલે કોઈ કહ્યું ને કે જે અત્યાર સુધી તો ઇન્દ્રનો યજ્ઞ થતો હતો તો પછી કેવી રીતે આપણે એમને યજ્ઞ કરતા કહી દીધા? એનો જવાબ આપ્યો. સાથે મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આપ હે. અલગ જ છે. મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને મુખારવિંદ રૂપ જ કહેવામાં આવે છે, શ્રી કૃષ્ણ કહેવામાં નથી આવતા. હા, પણ એ મુખારવિંદથી પ્રગટ થયા છે એટલે આપનામાં શ્રી કૃષ્ણ અને શ્રી સ્વામીનીજી બંને રૂપ સંલગ્ન છે. સાથે यज्ञ करता हूँ श्री महाप्रभु जी आप है, और यज्ञ भोगता श्री आचार्य जी महाप्रभु जी आप है. આ ગોકુલનાથજી કહે છે. એનો અર્થ જ એવો થયો કે ગોવર્ધન મહારાજને જે કોઈ ભોગ ધરે છે એ ભોગતા સાક્ષાત શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આપ છે, એટલે કે સ્વામીનીજી છે. એટલે ગોવર્ધન મહારાજની જે અત્યારે પૂજા થાય છે અને જે લોકો ભોગ ધરે છે સાક્ષાત મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આરોગ્ય છે. બોલો વલ્લભાધીશ કી જય હો. ફરી કહી દઉં, હું નથી કહેતો, આ ગોકુલનાથજી કહે છે. साथ यज्ञ करता हूँ श्री महाप्रभु जी आप है, और यज्ञ भोगता श्री महाप्रभु जी आप है. या भांति सो उपदेश द्वारा प्रथम गोवर्धन याग करता आप होई, पाछे यज्ञ भोगता भय. साथ यज्ञ भोगता यज्ञ करता श्री आचार्य जी महाप्रभु आप है. साहित्य श्री आचार्य जी महाप्रभु को नाम श्री गुसाई जी कहे यज्ञ करता. अब श्री गोवर्धन पूजा के समय सकल ब्रजवासी लोगन सो श्री प्रभु जी यों कहे, जो श्री गोवर्धन की पूजा नहीं करोगे तो अपनो भलो होएगो नहीं. આ પ્રેમ બોલે છે આપનો શ્રી સ્વામીનીજી માટે. કેમ કે આજે શ્રમ લઈ રહ્યા છે ભૂતલ પર પ્રગટ થઈને ગોવર્ધન મહારાજ, એ મૂળ મહાપ્રભુજી છે એટલે કે સ્વામીનીજી છે. હવે જેમના માટે શ્રમ લઈ રહ્યા છે આ લોકો છે નંદ વ્રજના નંદાદિક લોકો. હવે એ લોકો પાછું એ જ કરે એવું એટલા માટે કહ્યું કે વળી પાછા ભયના માર્યા ઇન્દ્રના યાગ તરફ ના વળી જાય ભવિષ્યમાં, એટલે અવહેલના ના થવી જોઈએ. જ્યારે પણ જે સ્વરૂપની સામે હોઈએ અને એ સ્વરૂપ જો દેવતાઓ કરતા મોટું હોય તો એમની અવહેલના થાય તો પછી અપરાધ પડે. એ અપરાધ પડે તો પરિણામ કેવું આવે? આપ સાહેબ સ્વયં કહે છે શ્રી કૃષ્ણ कि गोवर्धन की पूजा नहीं करोगे तो अपनो भलो होएगो नहीं. यह कही के सकल ब्रजवासी लोगन को भय दिखाए श्री गोवर्धन की पूजा कराए, सबन को सर्व पुरुषार्थ सिद्ध किए हैं. ताही भांति सो श्री आचार्य जी महाप्रभु जी आप अपने निज अंगीकृत पुष्टि मार्गीय भक्तन को सर्व देवता को आश्रय छुड़ाए, एक श्री कृष्ण जी को दृढ़ आश्रय कराए, प्रतिवर्ष अन्नकूट को उत्सव कराए,
श्री गोवर्धन की पूजा आदि कराए, गोवर्धन याग सिद्ध किए हैं। ताते श्री गोवर्धन याग के उपदेश करता हूँ आप है, और वो गोवर्धन याग के भोगता हूँ आप है। तथा श्री आचार्य जी महाप्रभु जी वल्लभाचार्य जी आप प्रत्यक्ष याग हु किए हैं। सो याप याग करी श्री पुष्टि मार्गीय भक्तन को चतुर्विध पुरुषार्थ सिद्ध किए है। आ कई बात થઈ ગોકુલનાથ જી કહે છે કે મહાપ્રભુજીએ પણ સ્વયં યાગ કરેલો છે ગોવર્ધનનો। એ કયો હમણે જે પ્રગટ થયા ને ચંપારણ્ય ધામમાં, અને પછી જે શરૂઆત કરી ગોવર્ધન યાગની, આ એની વાત છે। सो आप याग करी सर्व पुष्टि मार्गीय भक्तन को चतुर्विध पुरुषार्थ सिद्ध किए हैं। यह जताने के लिए आचार्य महाप्रभु जी को नाम अब है श्री गुसाई जी प्रकट किए हैं चतुर्वर्ग विशारद। आ चतुर्वर्ग विशारद ए नाम जे छे एमां गोवर्धन यागनी महाप्रभुजीए जे शरूआत करी અને એમાં ચતુર્વર્ગ વિશારદનો જે ભાવ છે એ હવે ગોકુલનાથજી આવતીકાલે વર્ણન કરશે। બોલો શ્રી વલ્લભાધીશ की जय हो, श्री गुसाई जी परम दयाल की जय हो, श्री गोकुलनाथ की जय हो, सर्वोत्तम स्तोत्र की जय हो।